જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી। જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિયોદરના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી લડતને આક્રમક રીતે લડી રહ્યા છે। આજે વહેલી સવારથી દિયોદર તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ કર્મચારીઓ અલગ અલગ પ્રકારના આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગો સંતોષવામાં આવતી નથી। ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે કર્મચારી આ વખતે માંગણીઓ પૂરી કરાવવા માટે મેદાને ઉતર્યા છે। જેમાં વાત કરીએ તો આજે 14 ફેબ્રુઆરીના દિવસે દિયોદર તાલુકાની અંદાજિત 162 પ્રાથમિક શાળાના 950 જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના માટે માંગ કરી છે અને આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવું પણ જણાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે શું લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાની માંગ પૂરી કરવામાં આવશે કે નહીં। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર। ઓલ્ડ પેન્શન યોજના એટલે કે જે પહેલાથી 2005 પહેલાં તમામ કર્મચારીને જૂની પેન્શન યોજના મળતી હતી। 2005 પછી જે કર્મચારીની ભરતી થઈ છે અને ઓલ્ડ પેન્શન યોજના મળતી નથી, તો સરકારને સત્વરે અમે માગણી કરીએ કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળવી જોઈએ। અને બીજું કે 2005 સુધી જે કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કર્યા છે એમને જીપીએફમાં સમાવેશ કરવો જોઈએ। અને કેન્દ્ર ધોરણે જેટલા અમારા લાભો છે, દાખલા તરીકે ઘર ભાડું છે, મેડિકલ એલાઉન્સ છે, કેટલાક એલાઉન્સો તમામ કર્મચારી મહામંડળના છે એ અમને મળવા જોઈએ એવી અમે સરકાર જોડે અપીલ કરીએ છીએ। એ કાર્યક્રમ અમારો જે મહામંડળ સંયુક્ત મોરચો અને અમારો જે શિક્ષક પ્રાથમિક શિક્ષક સંઘ જે આદેશો કરશે એ રીતે અમે મંડળને આધીન રહી અને સરકારને જે સામે અમારે લડત કરવી જોઈએ એવા કાર્યક્રમો આપીશું અમે।